રખડતા ઢોર બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા પરેશાન કરાતા હોવાની રાવ સાથે આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા। સાથે ગૌચરની જમીનને લઈને પશુપાલકોએ આંદોલનની ચીમકી આપી હતી। એક તરફ રાજ્યભરમાં રખડતા ઢોરોના લીધે કેટલાક પરિવારને આર્થિક સ્તંભ ખોવાનો વારો આવ્યો છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન પશુ છોડાવવા પશુ માલિકોને પાલિકા દ્વારા પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। પાલિકાને દંડ આપવામાં આવે છે, છતાં પશુઓને છોડવામાં આવતા નથી હોવાની વાતને લઈને આજે પશુપાલકો સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા। સાથે ગૌચરની જમીનને લઈને પશુપાલકોએ આંદોલનની ચીમકી આપી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। શૈલેષભાઈ મેર, માંગણી ફક્ત ને ફક્ત ગૌ માતા માટે છે। જે માલધારી સમાજ પર થતા અત્યાચારો છે, સુરત શહેરની અંદર ગૌ માતા પોતાની ગૌ માતાને ચરાવવા લઈ જતા હોય ત્યાંથી ગાયો ભરી લે છે। કોર્પોરેશનની ટીમ દ્વારા મોટા મોટા દંડ વસૂલવામાં આવે છે। એક ટેગ લગાવવાના 1000 રૂપિયા, જે ટેગ તો તદ્દન ફ્રી છે। એટલે ઘણી બધી સમસ્યાઓ છે। ગૌચર ખવાઈ ગયા છે અને અમે માલધારી ઝોન માંગેલો છે કે અમને ઝોન ફાળવી આપો, અમારી ગૌ માતાનું રહેઠાણ અમને આપો, એટલે અમારી ગૌ માતા રોડ પર નહીં આવે। એ માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।